ગત વર્ષે ધનતેરસના દિવસે વરાછા રોડ મિની હીરા બજારમાંથી 7 કરોડનો તૈયાર અને કાચા હીરાનો માલ લઈ ઉઠી ગયેલા મૂળ ભાવનગરના બજુડ ગામના હીરાના વેપારી મહેન્દ્ર ગોલકિયાનો 6 મહિને પણ પોલીસ પતો નહીં લગાવી શકતા 50 જેટલા લેણદારો વરાછા મિની બજાર ખાતે ધરણા ઉપર બેસી ગયા હતા, જેઓના સમર્થનમાં આજે ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા। મિની હીરા બજારમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરનાર લેણદાર રાજુ પટેલ અને મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વરાછા વિહળનગરમાં રહેતા અને મૂળ ભાવનગરના વતની મહેન્દ્ર ગોલકિયાએ ગત વર્ષે દિવાળીના સમયે 2 થી 60 દિવસની ક્રેડિટ ઉપર તૈયાર કાચો અને રિજેક્શનનો હીરાનો લોટ 50 વેપારીઓ પાસે ઉઘરાવીને ગાયબ થઈ ગયો હતો અને લેણદારો સાથે સેટલમેન્ટ થઈ શકે એટલી સંપત્તિ મહેન્દ્રની હોવા છતાં એ દિશામાં કોઈ નિર્ણય લેવાયો નથી અને આ મામલે વરાછા પોલીસ મથક, શહેર પોલીસ કમિશનર અને સુરત ડાયમંડ એસોસિએશનને મહેન્દ્ર ગોલકિયાના નામ જોગરજી સોદા ચિઠ્ઠીના પુરાવા સાથે રજૂ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેથી 50 જેટલા લેણદારો મંગળવારથી ધરણા ઉપર બેસ્યા છે, જેઓના સમર્થનમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયા અને સાથે જ ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા। સુરત શહેરની અંદર જો સુરતના વિકાસની અંદર જો આધાર સ્તંભ કોઈ હોય તો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ છે। સુરત શહેરનો વિકાસ આ 2 ઉદ્યોગો દ્વારા થઈ રહ્યો છે અને આ બંને ધંધાઓ મહત્વના છે। આ બિઝનેસની અંદર સંકળાયેલા તમામ વેપારીઓ, કારખાનેદારો જે રીતે વેપાર ધંધા કરી રહ્યા છે અને હમણાં થોડા વર્ષોથી જે કંઈ અત્યારે વ્યવસ્થિત વેપાર કરવા માટે બેસવું, માલ ખરીદવો અને પછી ઉઠી જવું, જતું રહેવું, હાથ ઊંચા કરી દેવા અને જેમને પૈસા લેવાના હોય એ લોકો ઉઘરાણી કરવા જાય તો એની સામે કેસ કરવો, એની સામે FRI થાય, આ બિલકુલ ધંધાને માટે તંદુરસ્ત વાતાવરણ નથી। જે આ શહેરમાં વાતાવરણ હતું ધંધા માટે કે ભાઈ અહીંયા ધંધો સારી રીતે ચાલી શકે, શાંતિપૂર્ણ થઈ શકે, તો હવે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ ધંધો કેમ કરવો। તો મને એવું લાગે છે આ બંને ધંધાઓ આવા બનાવો બનવાથી મૃતપાય થઈ રહ્યા છે, લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, કેવી રીતે ધંધો કરવો એ પણ લોકો હવે વિચારી રહ્યા છે। તો આની અંદર પોલીસ તંત્રએ જે કંઈ લેભાગુ લોકો બેસે છે એની સામે FRI થવી જોઈએ, કડકમાં કડક પગલાં થવા જોઈએ અને એવા કંઈક એને સજા થવી જોઈએ કે જેનાથી બીજા લોકોને ઉઠવું હોય કે બીજા લોકોને ભાગી જવું હોય, ચીટિંગ કરવું હોય તો 100 વાર વિચાર કરે એવું એક વાતાવરણ ઊભું કરવું પડે। પરિસ્થિતિ અત્યારે એવી બની છે કે ધંધા કરનારા ડરે છે, સાચા લોકોને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા પણ બીક લાગે છે। ત્યારે હાલ તો આ અંગે વેપારીઓ ટૂંકમાં ફરી પોલીસ કમિશનરને મળી રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।